સામાન્ય નાગરિકોને છે એ મિનિમમ બેલેન્સના ચાર્જ, જે ડેબિટ કાર્ડના ચાર્જ હોય એ, જે પાસબુકના ચાર્જ હોય આ બધા ચાર્જોના નામે જે લૂંટતી બેંકો છે એ ઉદ્યોગપતિઓને છે એ કરોડો રૂપિયા એમનો આપી દે છે. એક આંકડો આવ્યો છે 2022 આસપાસ છે, 9 મહિનાની અંદર છે 90,000 કરોડ રૂપિયા છે એ ઉદ્યોગપતિઓના માફ છે આ બેંકોએ કરી દીધા હતા. અમુક સાદા આંકડા આપી અને કહી દો 22-23ના વર્ષમાં છે બધી બેંકોએ મળી કંઈક 2,08,000 કરોડ રૂપિયાનો છે એ નફો કર્યો હતો. અને એમાંથી છે 1,41,000 કરોડ રૂપિયા છે આવા ઉદ્યોગપતિઓની લોનની છે માંડવણમાં જ આપી દીધા હતા. મતલબ કુલ નફો છે એ 66,000 કરોડે આવીને ઊભો થયો હતો. 2,08,000 કરોડનો નફો હતો એ 66,000 કરોડે આવી ગયો, કારણ કે ઉદ્યોગપતિઓને છે 1,41,000ની છે માંડવણ કરી આપવામાં આવી. મતલબ ઉદ્યોગપતિઓ છે દેશની જનતાના પૈસે છે યશ કરી રહ્યા છે. આવો માહોલ છે. જે દેશની જનતા છે એને છે મિનિમમ બેલેન્સના ચાર્જ, ફલાણા ચાર્જ, SMS ચાર્જ, ATMનો ચાર્જ, એવા બધા ચાર્જ મારી અને લૂંટવામાં આવી રહી છે. અને ઉદ્યોગપતિઓને છે આ બધી લૂંટની રકમની છે લાહણી કરવામાં આવી રહી છે. આનાથી જે દેશની જનતાએ જાગવાની જરૂર છે. મોદી સરકારને કહું છું તમારામાં તેવડ હોય તો એક કાયદો લઈ આવો. બેંકની ટોટલ જે ચાર્જિસ ફ્રી રહેશે, બેંકમાં કોઈ પણ પ્રકારનો ચાર્જિસ રહેશે નહીં, કારણ કે જે લોકોના પૈસા છે એનું વ્યાજ તો બેંક ઓલરેડી ખાઈ રહી છે મોટા પ્રમાણમાં. તો પછી માથે જતા આવા ચાર્જ હું કામ મારવામાં આવે છે એ કાંઈ સમજાતું નથી. એટલે જો શક્ય હોય તો આ કરીને બતાવજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.